Welcome student Rakesh Dangi here. In last video lecture session, we complete a useful word for subject accounting. Here we are going to start some important information about your subject structure, which designed by our Saurashtra University. First one, this course or design from with effective from June 2019. આ કોર્સ જે તૈયાર થયેલો છે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જૂન 2019 થી અમલમાં આવેલો છે. સામાન્ય એવું કહી શકાય કે દર 3 વર્ષના અંતે યુનિવર્સિટી કોર્સ ચેન્જ કરે છે. જે કોર્સ ચેન્જ થાય છે એમાં સામાન્ય બહુ ફેરફારો નથી થતા, બહુ મેજર ચેન્જ નથી થતા, પણ કોર્સ બદલાય છે એ ચોક્કસ છે. લાસ્ટ યર જ સેમ 1 નો કોર્સ બદલાણો છે. આ વર્ષ જૂન 2020 થી સેમ 3 નો કોર્સ ચેન્જ થયો છે. એટલે તમારા માટે એક સારું છે કે તમારે એક વર્ષ જૂનો કોર્સ, મતલબ કે એની બુક માર્કેટમાં ઇઝીલી અવેલેબલ હશે. બુક માટે હું તમને એવું સજેશન કહીશ કે જો હજુ તમે લોકોએ બુક પરચેસ ન કરેલી હોય કે રેન્ટ ઉપર ન લીધેલી હોય તો જૂન 2019 થી જે નવો કોર્સ અમલમાં આવેલો છે એટલે કે એડિશન 2019-20 કે 2020-21 ની નવી લેટેસ્ટ એડિશન જ ઉપયોગ કરો તો સારું છે. બાય ચાન્સ તમે જૂની બુક પરચેસ કરી લીધી હોય અથવા તો નવી બુક માર્કેટમાં ઇઝીલી અવેલેબલ ન હોય તો તમે જૂની બુક 2018ની એડિશન 17ની એડિશન ઉપયોગમાં લઈ શકો છો. પણ એમાં જે ચેપ્ટર્સ છે બધા જ ચેપ્ટર્સ તમારા આ નવા લેટેસ્ટ કોર્સમાં કદાચ ન હોય તો એના માટે તમારે સેમ 1 અને સેમ 2 બંનેની બુક કમ્બાઈન કરી અને તમને ચેપ્ટર ઇઝીલી મળી જશે. કોર્સ વિશે આપણે જોઈએ એ પહેલા સૌથી પહેલા તમારો જે બીકોમ સેમ 1 માં ટોટલ સબ્જેક્ટ છે અને એનું જે માર્કિંગ સિસ્ટમ છે ઓલરેડી ક્લાસમાં આપણે ડિસ્કસ થયેલું છે, છતાં પણ ફરી એકવાર જોઈ લઈએ આપણે. જૂન 2019 થી જે નવો કોર્સ અમલમાં આવેલો છે તેમાં ટોટલ તમારે 8 પેપર એટલે કે 8 વિષય સેમ 1 માટે સ્ટડી કરવાના છે. જેમાં તમે જોઈ શકો તમારી સ્ક્રીન ઉપર સૌથી પહેલું છે ઇંગ્લિશ લેંગ્વેજ 1 એટલે કે ઇંગ્લિશ વિષય છે. સેકન્ડ છે પ્રિન્સિપલ્સ ઓફ માઇક્રો ઇકોનોમિક્સ. થર્ડ વન ફિનાન્શિયલ એકાઉન્ટિંગ જે હું તમને ભણાવવાનો છું. બિઝનેસ ઓર્ગેનાઇઝેશન એન્ડ મેનેજમેન્ટ 1, કંપની લો 1. તમે જોઈ શકો ટાઈપમાં અહીંયા 5/5માં કોર લખેલું છે. કોર મીન્સ ફરજિયાત. આ 5 વિષય છે, આ 5 પેપર છે દરેક વિદ્યાર્થીએ ફરજિયાત ભણવાના છે. તમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સંલગ્ન કોઈ પણ કોલેજમાં એડમિશન લ્યો કે જે કોલેજનું એફિલિએશન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે થયેલું હોય એ લોકોને બીકોમમાં સેમ 1 માટે આ 5 વિષય ફરજિયાત રહેશે. છઠ્ઠું પેપર છે એ ડિસિપ્લિન સ્પેસિફિક ઇલેક્ટિવ DSE 1 જેમાં તમને ઓપ્શન મળે છે પર્સનલ સેલિંગ સેલ્સમેનશિપ, બિઝનેસ મેથેમેટિક્સ અને બિઝનેસ લો. બટ સામાન્ય રીતે દરેક કોલેજ કોઈ એક ફિક્સ સબ્જેક્ટ એના માટે રાખતી હોય છે. અહીંયા આપણે પર્સનલ સેલિંગ એન્ડ સેલ્સમેનશિપનો અભ્યાસ કરવાનો છે. સેમ વે DSE 2 બીજું ઇલેક્ટિવ તમને મળે છે જેમાં એન્ટરપ્રિન્યોરશિપ અને કોમ્પ્યુટર એપ્લિકેશન ઇન બિઝનેસ. તો એન્ટરપ્રિન્યોરશિપ જે છે એ થિયરિકલ પેપર છે, કોમ્પ્યુટર એપ્લિકેશન ઇન બિઝનેસ પ્રેક્ટિકલ પેપર છે. એમાં તમને ચોઈસ મળે છે કે તમે બેમાંથી કોઈ પણ વિષય ચૂઝ કરી શકો છો. પર્ટિક્યુલર આપણી કોલેજ માટે એવું કહીશ કે કોમ્પ્યુટર એપ્લિકેશન સબ્જેક્ટ તમે સિલેક્ટ કરશો તો એની એડિશનલ ફી તમારે પે કરવાની હોય છે. સામાન્ય રીતે સેમેસ્ટર વાઇઝ 600 રૂપીઝ હોય છે, તો યરલી 1200 રૂપીઝ એની ફી પે કરવાની આવશે. એન્ટરપ્રિન્યોરશિપ સબ્જેક્ટ તમને એની કોઈ ફી એડિશનલ તમારે પે નથી કરવાની. કોમ્પ્યુટર એપ્લિકેશન પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે, એન્ટરપ્રિન્યોરશિપ ટોટલી થિયરિકલ સબ્જેક્ટ છે. અને લાસ્ટ વન છે ઇલેક્ટિવ એકાઉન્ટિંગ 1, બિઝનેસ મેનેજમેન્ટ, બેન્કિંગ ફાઇનાન્સ, કોમ્પ્યુટર સાયન્સ, એડવાન્સ સ્ટેટિસ્ટિક અને કોઓપરેશન, જેમાં પણ ફિક્સ સબ્જેક્ટ છે તમારો એકાઉન્ટિંગ. એટલે કે તમારા 8માંથી 7 પેપર ફિક્સ છે. આ 7મું પેપર જે છે એ DSE 2 એમાં તમને ચોઈસ મળે છે, એમાંથી તમે કોઈ સબ્જેક્ટ રાખી શકો છો. આપણા સબ્જેક્ટ વિશેની વાત કરીએ. ફિનાન્શિયલ એકાઉન્ટિંગ 1
તો એમાં સામાન્ય રીતે જે નવો કોર્સ ડિઝાઇન થયો છે એ પ્રમાણે 4 યુનિટ તમારે એક સેમેસ્ટરમાં સ્ટડી કરવાના છે. 4 યુનિટની વાત કરીએ તો સૌથી પહેલો યુનિટ છે એકાઉન્ટ્સ ઓફ અમલગમેશન ઓફ પાર્ટનરશિપ ફર્મ, સેકન્ડ યુનિટ છે કન્સાઇનમેન્ટ એકાઉન્ટ, થર્ડ વન છે જોઈન્ટ વેન્ચર અને લાસ્ટ વન છે એકાઉન્ટ ઓફ જોઈન્ટ લાઈફ પોલિસી. સામાન્ય રીતે જે પહેલા 2 યુનિટ છે એટલે કે એકાઉન્ટ્સ ઓફ અમલગમેશન ઓફ પાર્ટનરશિપ ફર્મ અને કન્સાઇનમેન્ટ એકાઉન્ટ એ બંનેમાંથી 20-20 માર્કનો ક્વેશ્ચન તમને એક્ઝામમાં પૂછાશે. થર્ડ અને ફોર્થ યુનિટ છે જોઈન્ટ વેન્ચર અને જોઈન્ટ લાઈફ પોલિસી. આ બંને યુનિટમાંથી તમારા 15 માર્ક્સના ક્વેશ્ચન એક્ઝામમાં રહેશે. એક્ઝામમાં તમને સિસ્ટમ ખ્યાલ છે પ્રમાણે 70-30 નો રેશિયો છે. ટોટલ 100 માર્ક્સ એ રીતે ગણાશે. મતલબ કે 70 માર્ક્સનું થિયરિકલ પેપર યુનિવર્સિટીમાંથી આવશે, જે તમારે થિયરિકલ એને હેન્ડલ કરવાનું છે, લખીને આપવાનું છે, જે યુનિવર્સિટીમાં ચેક થશે. 30 માર્ક ઇન્ટરનલ તમને કોલેજમાંથી આપવામાં આવે છે, જેના માટે દરેક જે 2-3 ઓપ્શન યુનિવર્સિટી આપેલા છે એ ઓપ્શનમાંથી કોઈ એક ઓપ્શન દ્વારા કોલેજ એ 30 માર્કનું એક્ઝામ લેતી હોય છે. આપણી કોલેજ માટે પર્ટિક્યુલર આ સેમેસ્ટરમાં યુનિવર્સિટી દ્વારા જે ગાઈડલાઈન છે એમાં ઇન્ટરનલ એક્ઝામ પેપર તરીકે લખવાની નથી, પણ તમારે એના વીકલી ટેસ્ટના ક્વેશ્ચન આપવાના છે. તો જેમ જેમ તમારા જે તે સબ્જેક્ટમાં જે તે પેપરમાં કોર્સ કમ્પ્લીટ થતો જશે એમ તમને એના વીકલી ટેસ્ટના ક્વેશ્ચન મળતા જશે. એના માટે તમારે એક નોટબુક તૈયાર કરવાની છે. એ બુકમાં તમારે ક્વેશ્ચનના આન્સર એટેન્ડ કરવાના છે. એ બુક કમ્પ્લીટ થઈ ગયા પછી તમને એક સબમિશન ડેટ આપવામાં આવશે. એ ડેટે તમારે કમ્પલસરી બુક કોલેજમાં સબમિટ કરાવવાની છે. તો આ રીતે એ બુકના આધારે તમને 30 માર્કમાંથી તમારા માર્ક્સ તમને મળશે. 70 માર્કનું પેપર યુનિવર્સિટીમાંથી જે એક્ઝામ લેવાશે એમાંથી તમારે એટેન્ડ કરવાનું છે. ફિનાન્શિયલ એકાઉન્ટના યુનિટના કન્ટેન્ટની વાત કરીએ તો વેરી ફર્સ્ટ ચેપ્ટર છે એકાઉન્ટ્સ ઓફ અમલગમેશન ઓફ પાર્ટનરશિપ ફર્મ, એટલે ભાગીદારી પેઢીનું સંયોજન. તો જે ભાગીદારી પેઢીઓ છે એનો ભેગી થઈ અને નવી એક પેઢી બને છે. ચેપ્ટરની ડિટેલ વિશે થોડી ડિસ્કશન કરીએ તો સામાન્ય રીતે બજારમાં એવું હોય છે કે એક જ પ્રકારનો કોઈ એક ધંધો છે, કોઈ એક જ વેપારી કે કોઈ એક જ પેઢી કે કોઈ એક જ કંપની નથી કરતી હોતી. એક જ વસ્તુનો બિઝનેસ અલગ અલગ પેઢીઓ, અલગ અલગ વ્યક્તિઓ કે અલગ અલગ કંપનીઓ કરતી હોય છે. નંબર ઓફ બિઝનેસમેન સેમ ટાઈપનો બિઝનેસ કરતા હોય છે. તો એને કારણે શું બનશે તો બેઝિકલી એમાં એવું થશે કે બંને વચ્ચે કોમ્પિટિશન વધશે, હરીફાઈ વધશે અને કોમ્પિટિશનનો ઓવરઓલ બેનિફિટ કસ્ટમરને વધારે મળે છે. ક્યારેક એવું બને કે કોઈ ફર્મ, કોઈ બિઝનેસ એને કારણે લોસ બી કરે અથવા એનો પ્રોફિટ એકદમ નેરો થઈ જાય, બહુ ઓછો પાતળો પ્રોફિટ થઈ જાય એનો. તો આ કોમ્પિટિશનમાંથી બહાર આવવા માટે, એના પ્રોફિટને વધારવા માટે અથવા પ્રોફિટને ઓછો નહીં થવા માટે એ જે સિમિલર બિઝનેસ કરતી ફર્મ છે, સિમિલર બિઝનેસ કરતા બિઝનેસમેન છે, એ બધા જોઈન્ટ થઈ જશે અને ભેગા મળી અને એક સિંગલ બિઝનેસ હેન્ડલ કરશે. બિઝનેસ એનો એ જ રહેશે પણ હવે કોમન થઈ જશે બિઝનેસ. ફોર એક્ઝામ્પલ છે એ કંપની પેનનો બિઝનેસ કરે છે, બી કંપની પણ પેનનો બિઝનેસ કરે છે. તો બંને પોતપોતાની પેન સેલ કરવા માટે કોમ્પિટિશનમાં આવશે, સેલ્સ પ્રાઇસ રિડ્યુસ કરશે કે બીજી કોઈ ફેસિલિટી વધારશે, એવું બધું બની શકે. તો એને કારણે કસ્ટમરને ઘણો બધો બેનિફિટ્સ મળી શકે એવું થાય. પણ એનાથી પણ વિશેષ કંપનીને પોતાને લોસ જતો હોય. તો આ બંને વ્યક્તિઓ ભેગા મળશે, એ અને બી, અને બંને ભેગા મળી અને નવી સી કંપની સ્ટાર્ટ કરે અથવા એ અને બી બેમાંથી કોઈ એક કંપની કન્ટિન્યુ રહે, બીજી કંપનીમાં સાથે જોઈન્ટ થઈ જાય અને પછી એ બિઝનેસ કન્ટિન્યુ કરે. તો ધેટ ઇઝ અ અમલગમેશન, સંયોજન એવું કહી શકાય. એના એકાઉન્ટ્સ આપણે શીખવાના છે. એ ચેપ્ટરમાં ઘણા બધા પોઈન્ટ્સ એવા છે જે તમે ઓલરેડી 12થમાં ન્યૂ પાર્ટનર એડમિશન ઓર ઓલ્ડ પાર્ટનર રિટાયરમેન્ટ, નવા ભાગીદારનો પ્રવેશ કે જૂના ભાગીદારની નિવૃત્તિ વખતે તમે જે શીખેલા છો એ જ પોઈન્ટ્સ અહીંયા થોડા બધા કવર થશે. ફોર એક્ઝામ્પલ અહીંયા તમે પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ શીખેલા હશો, તો એ જ એકાઉન્ટ તમારે અહીંયા બી બનાવવાનું છે અથવા એને રિયલાઇઝેશન એકાઉન્ટ પણ કહી શકાય છે. સેમ વે પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ, ભાગીદારોના મૂડી ખાતા તમે શીખેલા છો તો એ પણ અહીંયા બનાવવાનું આવશે. બેલેન્સ શીટ, પાકું સરવૈયું, તો એ પણ તમે ત્યાં શીખેલા છો. બેલેન્સ શીટ આફ્ટર ન્યૂ પાર્ટનર એડમિટ ઓર બેલેન્સ શીટ આફ્ટર પાર્ટનર રિટાયરમેન્ટ, ભાગીદારની નિવૃત્તિ પછીનું પાકું સરવૈયું કે નવા ભાગીદારના પ્રવેશ પછીનું પાકું સરવૈયું. તો સેમ વે અહીંયા બંને ફર્મ કમ્બાઈન થયા પછીનું બેલેન્સ શીટ આપણે જોવાનું છે.
સેકન્ડ ચેપ્ટર છે કન્સાઇનમેન્ટ એકાઉન્ટ, એટલે આડત માલના હિસાબો એવું કહી શકાય. તો તમારો બિઝનેસ, એમાં કોઈ પણ વ્યક્તિ બિઝનેસ કરતો હોય તો એનો મેઇન ટાર્ગેટ છે એનો પ્રોફિટ બને એટલો વધારવો. પ્રોફિટ વધારવા માટે ઓબ્વિયસલી એને બિઝનેસ પણ એક્સપાન્ડ કરવો પડે, ધંધો પણ વધારવો પડે, સેલ્સને અપ લઈ જવું પડે, સેલ્સ વધારવું પડે. કોસ્ટ ઓછી કરે તો પ્રોફિટ માર્જિન વધે. તો ઘણા બધા ઓપ્શન્સ છે. મેજોરિટી ઓફ તમારા ચાન્સીસ એવા છે કે તમે પ્રોફિટને બિઝનેસને જેટલો એક્સપાન્ડ કરશો, ધંધાને જેટલો વિસ્તરણ કરશો, એટલો પ્રોફિટ તમારો વધશે. અને બિઝનેસ એક્સપાન્ડ તો જ થઈ શકે તમારું સેલ્સ તમારે વધારો તો. સેલ્સ વધારવા માટે એવું બને કે તમારે એક લિમિટેડ એરિયામાં સેલ્સ કરતા હોય કે લિમિટેડ સિટીમાં કે લિમિટેડ સ્પેસમાં સેલ્સ કરતા હોય તો એને એક્સપાન્ડ કરવું પડે, વધારવું પડે. ફોર એક્ઝામ્પલ, તમારો બિઝનેસ તમારા લોકલ સિટી લેવલે હોય તો એથી વધારીને તમારે તાલુકા લેવલે, ડિસ્ટ્રિક્ટ લેવલે લઈ જવો પડે. એથી વધારી સ્ટેટ લેવલે, એથી વધારે નેશનલ લેવલે તમારે બિઝનેસ લઈ જવો પડે, એવું બની શકે. તો એને કારણે તમારો બિઝનેસ વધશે, સેલ્સ વધશે, તો ઓબ્વિયસલી તમારો પ્રોફિટ પણ વધવાનો છે. પણ દરેક સિટીમાં કે દરેક સ્ટેટમાં કે દરેક ડિસ્ટ્રિક્ટમાં તમારી બિઝનેસ માટે તમારી બ્રાન્ચ ઓપન તમે કરી શકો એવું પોસિબલ નથી. કદાચ ફાઇનાન્શિયલી તમે એને હેન્ડલ ન કરી શકતા હોય, અથવા મેન પાવર તમારી પાસે એટલો ન હોય કે તમે એને હેન્ડલ કરી શકો. તો શું થશે કે બિઝનેસ આપણે એક્સપાન્ડ કરવો છે, સેલ્સ ઇમ્પ્રૂવ કરવું છે, વધારવું છે, તો જે તે સિટી છે કે સ્ટેટ છે કે ડિસ્ટ્રિક્ટ છે લેવલે તમે કોઈ એજન્ટને એપોઇન્ટ કરો, જે એજન્ટ તમારી ગુડ્સ સેલ કરી આપશે. એ બદલામાં એને તમે કમિશન પે કરો. ઇટ ઇઝ સિમ્પલ વે ટુ એક્સપાન્ડ યોર બિઝનેસ, ટુ એનલાર્જ યોર સેલ્સ. સેલ્સને વધારવા માટે, સેલ્સને ઇન્ક્રીઝ કરવા માટે, બિઝનેસને એક્સપાન્ડ કરવા માટે આ એક સિમ્પલ વે છે કે તમારો એજન્ટ ત્યાં જે તે સિટીમાં, જે તે ડિસ્ટ્રિક્ટમાં કે જે તે સ્ટેટમાં તમે એપોઇન્ટ કરી દો. એ તમારો ગુડ સેલ કરી આપશે અને ગુડ સેલ કરશે બદલ તમને એને કમિશન આપશો. ગુડ સેલ્સની જે ટર્મ્સ કન્ડિશન છે તમે એને જે ઇન્ફોર્મ કરશો એ પ્રમાણે ગુડ સેલ કરશે. તો આ ટાઈપનો જે બિઝનેસ છે, જે બિઝનેસની મેથડ છે એને આપણે કહીશું કન્સાઇનમેન્ટ બિઝનેસ. થર્ડ વન છે જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ. જોઈન્ટ વેન્ચર એટલે સંયુક્ત સાહસ અથવા રાશના હિસાબો એવું પણ કહી શકાય. તો ધીસ ઇઝ વન ટાઈપ ઓફ પાર્ટનરશિપ. આ એક પ્રકારની ભાગીદારી છે, બટ ઇટ ઇઝ અ શોર્ટ ટાઈમ પાર્ટનરશિપ, લિમિટેડ પાર્ટનરશિપ એવું કહી શકાય. ટૂંકા સમયની ભાગીદારી છે, મર્યાદિત ભાગીદારી છે. કોઈ પર્ટિક્યુલર પર્પઝ માટે, કોઈ પર્ટિક્યુલર પીરિયડ માટે તમે જે પાર્ટનરશિપ કરો છો, ધેટ ઇઝ એ જોઈન્ટ વેન્ચર. ફોર એક્ઝામ્પલ, હું તમને કહું કે સાતમ આઠમના તહેવાર છે, તો એ સાતમ આઠમના દિવસોમાં તમે મેળામાં તો જતા હશો, તો ત્યાં તમે આઈસ્ક્રીમના સ્ટોલ જુઓ છો, ઠંડા પીણાના સ્ટોલ્સ જુઓ છો, ટોયઝ રમકડાના સ્ટોલ્સ જુઓ છો. તો આ બિઝનેસ છે ટેમ્પરરી હોય છે. અહીંયા પર્ટિક્યુલર મેળામાં જે સ્ટોલ કરે છે એ, ધેટ ઇઝ એ જોઈન્ટ વેન્ચર, કે તમે એના માટે કોઈ પાર્ટનર સાથે, કોઈ વ્યક્તિ સાથે, તમારા ફ્રેન્ડ સાથે મળી અને તમે મેળામાં ઠંડા પીણાનો સ્ટોલ કરો, આઈસ્ક્રીમનો સ્ટોલ કરો, રમકડાનો સ્ટોલ્સ કરશો. સાતમ આઠમના જે 4-5 દિવસ છે એ તહેવાર પૂરો થશે, મેળો પૂરો થશે એટલે ઓટોમેટિકલી તમારી પાર્ટનરશિપ વિડ્રોલ થઈ જશે, છૂટી થઈ જશે, ડિસોલ્યુશન થઈ જશે ફ્રોમ પાર્ટનરશિપનું. ધેટ ઇઝ અ જોઈન્ટ વેન્ચર. બીજો એક તમને પોઈન્ટ કહું કે તમે કોઈ કોન્ટ્રાક્ટર છો, તમને કોઈ રોડ બનાવવાનો કોન્ટ્રાક્ટ મળે છે અથવા કોઈ બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન કરવા માટેનો કોન્ટ્રાક્ટ મળે છે. તો એ કોન્ટ્રાક્ટ માટે તમે કોઈની સાથે પાર્ટનરશિપ કરો છો કે એની પાસે મેન પાવર છે, તમારી પાસે ડિઝાઇનને તમે બનાવી શકો છો, આર્કિટેક્ટ છો તમે, તો એની સાથે મળી અને તમે રોડનું કે બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શનનું કામ પૂરું કરો છો. એ રોડ કે બિલ્ડિંગના કન્સ્ટ્રક્શનનું કામ પૂરું થશે તો તમારી પાર્ટનરશિપ ઓટોમેટિકલી છૂટી થઈ જશે. ધેટ ઇઝ અ જોઈન્ટ વેન્ચર. ઇન શોર્ટ, કોઈ પર્ટિક્યુલર પર્પસ છે, એ પર્પસ ફૂલફિલ થશે, એ હેતુ પરિપૂર્ણ થશે અને તમારી પાર્ટનરશિપ છૂટી થઈ જશે. કોઈ ચોક્કસ હેતુ માટે તમે ભાગીદારી કરો છો, એ હેતુ પૂરો થતા ભાગીદારી છૂટી થશે. કોઈ પર્ટિક્યુલર પીરિયડ માટે તમે પાર્ટનરશિપ કરો છો, એ પીરિયડ પૂરો થશે અને પાર્ટનરશિપ તમારી છૂટી થઈ જશે. ધેટ ઇઝ અ જોઈન્ટ વેન્ચર, કે ટૂંકા સમયની ભાગીદારી એવું કહી શકાય. અને લાસ્ટ ચેપ્ટર છે એકાઉન્ટ ઓફ જોઈન્ટ લાઈફ પોલિસી.
સંયુક્ત જીવન વીમા પોલિસીના હિસાબો. સંયુક્ત જીવન વીમા પોલિસી મતલબ શું? તો લાઈફ પોલિસી તો તમે સાંભળેલું જ હશે કે તમારી લાઈફનો ઇન્સ્યોરન્સ તમે લીધેલો હોય છે. તો અહીંયા કોઈ પર્ટિક્યુલર પર્સનની લાઈફ નહીં, પણ નંબર ઓફ પર્સનની લાઈફનો જોઈન્ટમાં ઇન્સ્યોરન્સ લેવામાં આવે, જોઈન્ટમાં પોલિસી લેવામાં આવે. દેટ ઇઝ એ જોઈન્ટ લાઈફ પોલિસી. ખાસ કરીને આ જે મેથડ છે, આ જે ટ્રીટમેન્ટ છે, એ પાર્ટનરશિપ ફર્મમાં વધુ જોવા મળે છે કે પાર્ટનરશિપ ફર્મમાં 2 કે 2 થી વધારે પાર્ટનર્સ હોય છે. તો બધા પાર્ટનર્સ કમ્બાઈન પોતાની લાઈફની પોલિસી લે છે. એનું જે પ્રીમિયમ છે એ કોમનલી એમને પે કરવાનું હોય છે. જે પ્રીમિયમ એ લોકો જનરલી બિઝનેસમાંથી મીન્સ કે ફર્મમાંથી પે કરતા હોય છે. કોઈ એક પાર્ટનરનું ડેથ થશે તો એ પોલિસી મેચ્યોર થશે અને એના પૈસા મળશે, અથવા તો એ પોલિસીનો જે ટર્મ છે, પીરિયડ છે, એ પૂરો થશે અને પોલિસી મેચ્યોર થશે અને એના પૈસા મળશે. તો એ જે પોલિસીનું જે પ્રીમિયમ બિઝનેસમાંથી ફર્મમાંથી પે કરવામાં આવે છે, તો એને બિઝનેસના એકાઉન્ટમાં કઈ રીતે ટ્રીટ કરવું, હાઉ ટુ ટ્રીટ પોલિસી પ્રીમિયમ ઇન અવર બિઝનેસ, ધીસ ઇઝ ધ ચેપ્ટર. કે આ જોઈન્ટ લાઈફ પોલિસી છે એ ચેપ્ટર છે કે તમારી પેઢીમાંથી સંયુક્ત વીમો લીધેલો છે ભાગીદારોનો, અને એ વીમાનું પ્રીમિયમ પેઢીમાંથી ભરવામાં આવે છે. તો એ પ્રીમિયમને ચોપડે હિસાબમાં કઈ રીતે લખવું, કઈ રીતે ખર્ચમાં ગણવું, કઈ રીતે ચોપડેની એન્ટ્રી કરવી, એ આપણે આ ચેપ્ટરમાં શીખવાનું છે. ફર્સ્ટ 2 ચેપ્ટર જે છે એ 20 માર્ક્સના છે, એઝ પર આઈ ઇન્ફોર્મ યુ અર્લી. 3rd and 4th ચેપ્ટર છે એ 15 માર્ક્સના ચેપ્ટર્સ છે. એના માટે રેફરન્સ બુક તરીકે તમે BS શાહની બુક માર્કેટમાં ઇઝીલી અવેલેબલ છે, એ લઈ શકો છો, અથવા C જમનાદાસની બુક પણ લઈ શકો છો. પણ એઝ પર માય એક્સપિરિયન્સ BS શાહની બુક એ બેટર છે, બીકોઝ એમાં મિસ પ્રિન્ટિંગ ઓછું હોય છે. C જમનાદાસમાં કમ્પેરેટિવલી મિસ પ્રિન્ટિંગ તમને વધારે જોવા મળશે. સો BS ઇઝ બેટર, બટ ચોઇસ ઇઝ યોર. તમે કોઈ પણ બુક યુઝ કરી શકો છો. હું તમને સ્ટડી કરવા માટે BS શાહની બુકનો વધારે યુઝ કરીશ. તમને ક્વેશ્ચનની મેથડ પણ અહીં સમજાવેલી, મેં તમને જે હમણાં સમજાવેલું છે કે પ્રેક્ટિકલ ક્વેશ્ચન પહેલામાંથી 20, સેકન્ડમાંથી 20, થર્ડમાંથી 15, ફોર્થમાંથી 15, ટોટલ 70 માર્ક્સનું પેપર રેગ્યુલર સ્ટુડન્ટ માટે આવશે. જે લોકો એક્સટર્નલ સ્ટડી કરે છે એ લોકો માટે 30 માર્કના ક્વેશ્ચન 5 તરીકે એક્સ્ટ્રા પૂછાશે, એ તમારા માટે યુઝમાં નથી. આ ઘણી બધી રેફરન્સ બુકના લિસ્ટ તમને આપેલા છે, આમાંની કોઈ પણ બુક તમે યુઝ કરી શકો છો. પણ બેટર વે આપણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BS શાહ અને C જમનાદાસની બુકનો વધારે યુઝ થાય છે, અને એમાંથી એક્ઝામમાં ક્વેશ્ચન પૂછવાના ચાન્સીસ વધારે હોય છે. તો ઇટ ઇઝ માય રિક્વેસ્ટ ટુ ઓલ ઓફ યુ કે BS શાહ ઓર C જમનાદાસ, બેટર વે પ્રેક્ટિકલ સબ્જેક્ટ માટે BS શાહ બુકનું વધારે તમને સજેસ્ટ કરીશ કે લઈ શકો તો વધુ સારું. એ હવેનો નેક્સ્ટ લેક્ચર છે એમાંથી આપણે પ્રેક્ટિકલ ચેપ્ટરની શરૂઆત કરીશું. ઇન બિટવીન તમારે કોઈ ક્વેશ્ચન હોય, કોઈ ક્વેરી હોય કોઈ પણ સબ્જેક્ટમાં, તો તમે પર્ટિક્યુલર સબ્જેક્ટ ફેકલ્ટીનો કોન્ટેક્ટ કરી શકો છો, અથવા એને વોટ્સઅપ પર મેસેજ કરી શકો છો. તમને ત્યાંથી જસ્ટિફિકેશન ન મળે, સેટિસ્ફેક્શન ન મળે, તો તમે મને બી કોન્ટેક્ટ કરી શકો છો, અથવા આપણી કોલેજના પ્રિન્સિપલ સરને પણ કોન્ટેક્ટ કરી શકો છો. તમારા બધાના વોટ્સએપ નંબર વોટ્સએપ ગ્રુપમાં એડ થઈ ગયા છે. બાય ચાન્સ કોઈનો વોટ્સએપ નંબર હજી ગ્રુપમાં એડ કરવાનો બાકી હોય તો એ નંબર નામની સાથે તમે બીજા કોઈને જે ગ્રુપમાં એડ છે એની સાથે ઇન્ફોર્મ કરી અને તમે કહી શકો છો, તો તમારા ગ્રુપમાં એ નંબર એડ થઈ જશે. એટલીસ્ટ દિવાળી સુધી તો આ રીતે વિડીયો લેક્ચર જ ચાલુ રહેશે. દિવાળી પછી કદાચ ગવર્મેન્ટ પરમિશન આપે અને ગાઈડલાઇનમાં કોઈ છૂટછાટ મળે તો કોલેજ બોલાવી અને તમને સ્ટડી કરાવવામાં આવશે. બટ ટીલ ધેન આ રીતે વિડીયો લેક્ચર થ્રુ આપણે સ્ટડી કન્ટિન્યુ કરીશું. સેકન્ડ થિંગ ઇમ્પોર્ટન્ટ છે કે વિડીયો લેક્ચર થ્રુ જેટલું સ્ટડી કમ્પ્લીટ થશે અને ઇન ફ્યુચર તમને કોલેજ બોલાવી અને સ્ટડી કરાવવાની પરમિશન મળે, તો વિડીયો લેક્ચર થ્રુ જેટલું કોર્સ કમ્પ્લીટ થયો છે, જેટલો સિલેબસ ચાલી ગયો છે, ત્યાર પછીનો ફર્ધર સિલેબસ જ તમારે ડાયરેક્ટ કોલેજમાં ચલાવવામાં આવશે. એટલે કે ફોર એક્ઝામ્પલ આપણે ચેપ્ટર 1 કમ્પ્લીટ થઈ જાય વિડીયો લેક્ચર થ્રુ, કે ચેપ્ટર 3 કમ્પ્લીટ થઈ ગયું ફોર એક્ઝામ્પલ, તો જે ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયું છે
એ કોલેજમાં નહીં ચલાવાય. ડાયરેક્ટ ત્યાર પછીનું ચેપ્ટર સીધું તમને ત્યાં ચલાવવામાં આવશે. પછીથી સમય મળે તમને એમાં કોઈ ક્વેરી હશે તો સોલ્વ કરવામાં આવશે. ચોક્કસ વિડીયો લેક્ચરમાં સ્ટડી કરવામાં તમને કોઈ ક્વેરી હોય તો તમે સબ્જેક્ટ ફેકલ્ટીનો કોન્ટેક્ટ કરી શકો છો. વોટ્સઅપ થ્રુ એને મેસેજથી તમે એની ઇન્ક્વાયરી કરી શકો છો. બટ એના માટે ધ્યાન આપશો કે બને ત્યાં સુધી મોર્નિંગ 9 to 1 અને ડ્યુરિંગ એ વર્કિંગ ડેઝ તમે એનો ઇન્ફોર્મ કરો, કોન્ટેક્ટ કરો. ઇટ ઇઝ બેટર. અને અમે પણ એવી આશા રાખી કે તમે પણ આ સૂચના જે આપેલી છે તમને એને ફોલો કરશો. ટિલ ધેન, થેન્ક યુ and all the best for SEM 1. Okay, goodbye.